નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ભૂતડી ગામ નજીક આવેલા રન્નાદેવ પેટ્રોલ પંપના માલિક લાલભાઈ પ્રત્યે સ્થાનિક ગ્રાહકો અને ખેડૂતો દ્વારા ભારે આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. હાલ પેટ્રોલ પંપ અને ડીઝલની અછત જેવી કપરી પરિસ્થિતિ સર્જાઈ રહી છે, ત્યારે વિસાવદર વિસ્તારમાં અનેક પેટ્રોલ પંપ પર ઈંધણ ઉપલબ્ધ ન હોવાની ફરિયાદો વચ્ચે રન્નાદેવ પેટ્રોલ પંપ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યું છે. પેટ્રોલ પંપના માલિક લાલભાઈએ ખેડૂતો અને સામાન્ય જનતાની મુશ્કેલીઓ સમજીને સતત પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરી છે. લાલભાઈએ જણાવ્યું હતું કે અમારી પાસે જેટલું પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ રહેશે ત્યાં સુધી અમે લોકોને સેવા આપતા રહીશું. આ માનવતાભર્યા કાર્ય બદલ સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા રન્નાદેવ પેટ્રોલ પંપના માલિકને દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. હા ભાઈ, તમારું નામ શું છે અને તમારા પેટ્રોલ પંપનું નામ? મારું નામ લાલજી પટેલ, લાલજી સિરોયા. મારા પંપનું નામ છે રન્નાદેવ પેટ્રોલિયમ. મારી પાસે ભારત પેટ્રોલિયમ BPCL કંપનીનું ડીલરશીપ છે અને હું અત્યારે મારા ખેડૂતો અને મારા કસ્ટમરો ગ્રાહકોને જેટલું કંપની ઉપરથી મને જેટલી સપ્લાય આપે છે એ પ્રમાણે હું ભાગે પડતું બધા લોકોને મારા જ્યાં સુધી બને એટલું હું આપું છું બધા કસ્ટમરો. અને મારા બધા કસ્ટમરો મારી અત્યારે જે આપું છું એમાં એ સંતોષકારક અનુભવે છે અને મને પાછું બીજા દિવસે મળે એટલે હું પાછું ત્રીજે દિવસે પાછું પરત આપું છું. અત્યારે જે ખેડૂતોને ડીઝલ મળી રહ્યું છે તો પૂરતો જથ્થો મળી જશે કે નથી મળતો, પણ થોડું થોડું કરીને લોકો ચલાવે છે, એનું કામ થોડું થાય છે. એટલા માટે જેટલું કંપની અમને આપે છે એ પ્રમાણે અમે ખેડૂતોને આપીએ છીએ. આગળ બીજા પેટ્રોલ પંપ છે ત્યાં ડીઝલ મળી રહ્યું છે કે પેટ્રોલ મળી રહ્યું છે, ડીઝલ મળી રહ્યું છે કે નહીં? આ લોકો ઘરાક એવું કહે છે કે આગળ નથી મળતું, તમે અમને એટલી વ્યવસ્થા કરી દો. અમે તો ન જઈ શકતા હોય, પણ ગ્રાહકો અત્યારે અમારી પાસે આવીને એમ કહે છે કે આગળ નથી, તમે તમારી પાસે છે તો આપો. એટલે અમારી પાસે જેટલું છે એટલું બધા ગ્રાહકોને જેટલું ભાગે પડતું આવે છે એ બધાને અમે આપીએ છીએ. અહીંથી અમારો ગ્રાહક કોઈ ખાલી જાતો નથી. અને વિસાવદર સાઈડ એવું જાણવા મળ્યું છે કે ડીઝલ લ્યો તો પેટ્રોલ તો લેવું જ પડે સાથે. એવું કોઈ વસ્તુ નથી. મારા કોઈ પણ કસ્ટમરને તમે પૂછી લ્યો, મારી પાસે જે ડીઝલ લેવા આવે એને ડીઝલ આપું છું, પેટ્રોલ લેવા આવે એને પેટ્રોલ આપું. અને કોઈ વસ્તુ સાથે કે કોઈ ભેગી કે કોઈ વસ્તુ નથી આપતો. કોઈ જગ્યાએ એવું બની રહ્યું છે કે ઓઇલ લેવું પડે, લીટર ઓઇલ લેવું પડે, ઓઇલના 400 રૂપિયા લેવામાં આવે છે. એ તો હું કોઈ બીજા ડીલરનો તો હું ન કહી શકું, પણ હું મારું એક બાહેંધરી આપી શકું કે મારા કોઈ પણ ડીલર, મારા કોઈ પણ ગ્રાહકને તમે પૂછી શકો કે રન્નાદેવ પેટ્રોલિયમની અંદર તમે જાઓ છો તો તમને પેટ્રોલ આપે છે કે ડીઝલ આપે છે, જે માંગે તે કસ્ટમરને હું આપું છું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.